દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌથી દિલથી વંદન મિત્રો, આપ સૌનું ભાવભર્યું સ્વાગત. આપનો કાર્યક્રમ, આપના માટેનો કાર્યક્રમ, આપના પરિવાર માટેનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો સુંદર મજાનો કાર્યક્રમ. પંચાંગ, દિન વિશેષ, ધર્મની લગતી વાતો, શાસ્ત્રોને લગતી વાતો સાથે રોજ કંઈક નવું જાણવા માટેનો ઉદ્દેશ સાથેનો આપણો આ કાર્યક્રમ છે. જ્યોતિષ શાસ્ત્ર કેટલી હદે સાચું પડે છે, કેવી રીતે પડે છે, તેની દરેક નાની નાની પુરવાર કરતો આ કાર્યક્રમ જાણીશું. આજે આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્યની પણ વાત કરીશું અને રસપ્રદ મુદ્દા પર પણ વાત કરીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના માટે કેવું રહેશે આવનારું વર્ષ તેની પણ વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તારીખ 16/5/2026 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, વૈશાખ વદ અમાસ છે, શનિવારી અમાસ. કાલે મોટી અમાસ છે, ભારે દિવસ કહેવાય આમ તો શનિવારી અમાસનો. મેષ રાશિમાં ચંદ્ર, ભરણી નક્ષત્ર, સૌભાગ્ય યોગ છે, ચતુષ્પાદ કરણ છે, પંચક કે વિછુડો છે નહીં. સૂર્ય વૃષભ રાશિમાં છે, ચંદ્ર મેષ રાશિમાં છે. 5:59 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:13 કલાકનો છે. 12 વાગે ચંદ્રોદય, 6:52 ચંદ્રાસ્ત, અભિજીત મુહૂર્ત 12:10 થી 1:02 રહેશે. રાહુકાળ 9:17 થી 10:57 છે. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ સારા કામ ના થાય, નવા કામ ના થાય, તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો. ભગવાનના કામ કરવા માટે, માંગલિક કામ બિલકુલ નહીં, શુભ કામ બિલકુલ નહીં, સારા કામ બિલકુલ નહીં. કાલે શનિ જયંતિ છે, મોટો દિવસ છે, તો તમે ભગવાન હનુમાનજીની, શનિ મહારાજની પૂજા કરવા માટેનો દિવસ સારો. બાકી કોઈ પણ સારા કામ નહીં થાય. પરમ દિવસથી પરસોત્તમ મહિનો ચાલુ થશે, ભગવાન વિષ્ણુના ધ્યાન ધરવાનો મહિનો. તો પ્રભુ આપણે કોઈ પણ શુભ કામ નહીં કરીએ, સારા કામ નહીં કરીએ, તેનું ખાસ ધ્યાન રાખીશું. વાત કરીશું દિન વિશેષની. દિન વિશેષ શનિ જયંતિ છે ભાઈ, આવતીકાલે શનિ જયંતિ છે. શનિ જયંતિના દિવસે શનિ મહારાજની પૂજા, ઉપાસના, શનિ મહારાજનો હવન, સમી સંધ્યાકાળે શનિ મહારાજનો આમ તો મૂર્તિ ના હોય, પથ્થર હોય, પથ્થર ઉપર સરસિયાના તેલનો દીવો કરવાનો, સરસિયાનું તેલ ચડાવવાનું, સરસિયાના તેલમાં પીળી સરસવ નાખીને શનિ મહારાજને ચડાવો, કાળા અડદ ચડાવો, બહુ સારું. આવતીકાલે દરેક દર્શક મિત્રો શનિ મહારાજના 2 અંશ છે, એક તો એમનો કાળો પથ્થર અને એક પીપળો. પીપળે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો, આડી વાટનો દક્ષિણમુખી શનિ મહારાજનો દીવો દક્ષિણમુખી પ્રગટાવો અને એમાં પીળી સરસવ અંદર નાખજો, એક કાળું લવિંગ નાખજો. બધા કરે કાલે. કદાચ શનિ જયંતિ બીજું કંઈ ના થાય તો કઈ વાંધો નહીં, પણ આટલું તો કાલે અવશ્ય કરજો, લાભ થશે. તમને તમારા કોઈ પણ નાના મોટા સંકટોથી દૂર રાખશે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું સાહેબ. હવે કાલે શનિવારી અમાસ છે. બધાને કહું છું, ઘરમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો ઝઘડો ના થાય, નાનો મોટો વાદ વિવાદ ના થાય. કામ વગર કાલે સંધ્યાકાળ પછી કોઈ પણ ઘરની બહાર ના નીકળે. લોખંડની વસ્તુ, જેનો શનિ ખરાબ છે લોકો તો ખાસ. અચ્છા, આજે એક નાની આગાહી આપી દો. કાલે તમે જોજો સૌથી વધારે અકસ્માતના યોગ બનશે. અકસ્માતના, સુસાઇડના, આ નાના મોટા બધા યોગ તમે ન્યૂઝમાં જોજો જ. આપણી મંતવ્ય ન્યૂઝમાં બતાવે જ છે, બધું દેખાશે જ. તો કાલનો દિવસ બધા માટે થોડોક ભારી રહેશે. મગજથી બધા વિફરેલા રહેશે. એમાં આવી ગરમી છે, કાળઝાળ એટલે વધારે થાય. એટલે કાલે મગજ શાંત રાખવાનું, કારણ વગર ઝઘડો ના થાય. અથવા તો કોઈ સામેવાળો ખબર છે બોલે છે, પણ આપણને તો ખબર છે કે આ કેમ બોલે છે, કે ભાઈ આજે અમાસ છે, શનિવારી અમાસ છે, એટલે એનું મગજ. તો આપણે શાંત રહેવાનું, આટલું ખાસ કરીશું. હવે વાત કરીશું આપણે દિવસ રાતના ચોઘડિયાની.
શનિ મહારાજને લગતા કામ કરવા છે, હનુમાનજીને લગતા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કાલે થશે. પ્રથમ ચોઘડિયું શુભ રહેશે 7:35 થી 9:17. બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:54. ત્રીજું અમૃત ચોઘડિયું 3:54 થી 5:34. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 7:14 થી 8:34. શુભ ચોઘડિયું 9:53 થી 11:14. અમૃત ચોઘડિયું 11:14 થી 12:35. દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ સારા કામ, નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાશે. ભગવાનને લગતા, શનિ મહારાજને લગતા બીજા શુભ કામ બિલકુલ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે રસપ્રદ મુદ્દા, ખાસ મુદ્દા ઉપર. શું છે આજનો વિશેષ મુદ્દો? ઘણા લોકોનો પ્રશ્ન છે કે મહારાજ, પૈસા તો આવે છે, અમે મહેનત પણ કરીએ છીએ, પણ 50,000 આવવાના હોય તો 55,000નો ખર્ચો સામે ઊભો જ હોય છે. રોજ સવાર ઉઠીને નાનું મોટું કંઈક ચાલતું જ હોય, ક્યાંક ને ક્યાંક પૈસાની બચતની સામે ચાવક થતી રહે છે. તો કુંડલીમાં એવા કયા યોગ હોય કે જેના કારણે આવું બને? માથે દેવું છે, ઉતારવું છે, આપવા છે, પણ ગમે તેટલી મહેનત કરીએ સરવાળે 0 થાય છે. કુંડલીમાં 6ઠું અને 12મું સ્થાન રોગ, ઋણ, શત્રુ, અને 12મું સ્થાન વ્યય સ્થાન કીધું છે. જો લગ્નનો સ્વામી 6ઠે, જેમ કે તમે સમજો કે ભાઈ કન્યા લગ્ન છે, તો કન્યા લગ્નનો સ્વામી બુધ થયો, તો બુધ 6ઠે કે 12મે છે, તો માણસ કાયમી હપ્તા ભર્યા કરશે. એકમાંથી બહાર નીકળે બીજું થાય, બીજામાંથી બહાર નીકળે ત્રીજું થાય. ટૂંકમાં દેવા ભરવા પડે. એવી જ રીતે 10મા સ્થાનનો સ્વામી કર્મનું સ્થાન છે, તો કર્મના સ્થાનનો સ્વામી વૃષભ લગ્ન છે, અથવા તો 10મા સ્થાનમાં વૃષભ રાશિ છે. શુક્ર ખાડે ગયો, 6ઠે કે 12મે ગયો. જેમ કે શુક્ર 6ઠે છે, શુક્રની જોડે કેતુ બેઠો છે. 12મા સ્થાનમાં પણ શુક્રની જોડે કેતુ બેઠો છે, અથવા તો શુક્રની જોડે રાહુ બેઠો છે, અથવા તો શુક્રની જોડે તમે સમજો કે ભાઈ એની પોતાની રાશિનો શત્રુ બેઠો છે. જેમ કે શુક્ર જાડે સૂર્ય હોય, શત્રુ રાશિ થઈ. 12મા સ્થાનમાં એવી જ રીતે શુક્ર જોડે મંગળ હોય, ચોક્કસથી એ માણસને ક્યારે બી એની લાઈફમાં છે ને એ દેવામાંથી ઊંચો જ ના આવે. નો ડાઉટ 50,000 કમાતો હોય, ₹1,00,000 કમાતો થાય, 2 લાખ કમાતો થાય, 5 લાખ કમાતો થાય, પણ 5 લાખ કમાય તો એના ખર્ચા 5.5 લાખ જેટલા હોય, 2 લાખ કમાય તો 2.5 લાખ જેટલા હોય, એટલે 50,000નું તો એડજસ્ટમેન્ટ કરવું જ પડે. આ હંમેશા યાદ રાખવું. થતું પણ હશે, આજુબાજુમાં આપણે બનાવ બી હશે, તમારી જોડે પણ એવા બનાવો બનેલા હશે. બીજી વસ્તુ કે જે લગ્નનો સ્વામી છે, એટલે કે મુખ્ય લગ્ન છે, એ પોતે ત્યાં નીચનો થઈને બેઠો. જેમ કે લગ્નનો સ્વામી તમે સમજો કે સૂર્ય છે, તો સૂર્ય જોડે રાહુ બેઠો છે, તો પણ સમસ્યા આપશે, પૈસાનું ભંડોળ ભેગું નહીં થાય. 6ઠ્ઠા સ્થાનનો સ્વામી 6ઠે બેઠો, જેમ કે કન્યા રાશિ 6ઠે છે અને બુધ રાહુ જોડે બેઠા છે, તો પણ આ સમસ્યા રહે. ટૂંકમાં જ્યારે દેવું થાય ત્યારે મુખ્ય 3 સ્થાન જોવાના. પહેલું સ્થાન લગ્નનું સ્થાન, બીજું ધનનું સ્થાન, અને ત્રીજું કર્મનું સ્થાન. એના જે માલિક બેઠા છે, એના જે ગ્રહોના માલિક છે તે ક્યાં છે? જો એ ખાડે હોય કે વ્યય સ્થાનમાં હોય તો જીવનમાં વ્યય જ કરાવશે, પૈસાનો 5 રૂપિયાની બચત નહીં થાય. 3 સ્થાન, પહેલું સ્થાન એટલે મુખ્ય સ્થાન, બીજું ધન સ્થાન એટલે બીજું સ્થાન, 10મું સ્થાન એટલે કર્મનું સ્થાન. આ 3 સ્થાનથી આપણે ચોક્કસથી વસ્તુ જોઈ શકીએ છીએ. વસ્તુ એ જોઈ શકાય કે આ માણસ જિંદગીમાં હપ્તા ભરવા આવ્યો છે કે પોતાના પૈસા બચાવીને સારી જગ્યાએ મોટું રોકાણ કરે, લાભ કરે, કે કોઈ સારા કામ માટે ચેરિટી પણ કરે. તો આ વસ્તુ બહુ અગત્યની છે.
એટલે આ બધી વસ્તુઓથી આપણે જોઈ શકીએ કે ભાઈ માણસના જીવનમાં શું લાભ થઈ શકે છે, નથી થઈ શકતા. હવે અમુક લોકોના ધન સ્થાનમાં જ પાપ ગ્રહો હોય છે, જેમ કે ધન સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો છે, એટલે કે બીજું સ્થાન જેની વાત કરીએ આપણે પહેલું છઠ્ઠું તો વાત કરી, પહેલું 10મું વાત કરી, બીજા સ્થાનની વાત કરી. ધન સ્થાનમાં જ સૂર્ય અને રાહુ જોડે છે. જો ધન સ્થાનમાં સૂર્ય રાહુ જોડે હોય તો કોઈ પણ હિસાબે માણસ દેવામાં ફરતો રહે છે, કાં તો અચાનક જ એના માથે 10 કરોડનું દેવું આવી ગયું, 5 કરોડનું સડન લોસ જેને કહેવાય કે ભાઈ કુંડલીમાં સડન લોસ થવાના ચાન્સીસ ક્યારે હોય કે જ્યારે બીજા સ્થાનમાં સૂર્ય રાહુ છે ત્યારે માણસને સડન લોસ થાય, અને એમાં પણ જો નીચના છે તો ભયંકર હોય, કરોડોમાં લોસ હોય, આખી જિંદગી નીકળી જાય પણ એ બહાર ના આવે. એવી જ રીતે છઠ્ઠા સ્થાનમાં શુક્રની સાથે, શુક્ર ધન છે, ધનની સ્થાને કોઈ પાપગ્રહ આવી ગયો, વૃશ્ચિકનો શુક્ર કેતુ આવી ગયો, મંગળના ઘરનો મેષ રાશિનો શુક્ર કેતુ આવી ગયો, તો બિચારો જીવનમાં એ ચક્કરમાંથી જ બહાર ના આવે. ભલે ને એની પોઝિશન સારી હોય, કરોડોનો માલિક હોય તો નાનું મોટું તો હોય નહીં, પોઝિશન સારી પણ ગામને દેખાય કે સુઈ હશે પણ પોતે જ જાણતો હોય કે કેટલા દેવામાં છે, કેટલું ભેગું કરીને લાવીએ છે. આ વસ્તુ બહુ અગત્યની છે. કુંડલી જુઓ તો પહેલું મુખ્ય સ્થાન, દ્વિતીય સ્થાન અને કર્મના સ્થાનના આધારે માણસના જીવનમાં પૈસાની રેલનછેલ કેવી રીતે છે, પૈસા ક્યાંથી કેવી રીતે આવવાના છે, અથવા તો આ પૈસા હપ્તા ભરવામાં જવાના છે કે બચાવવાના છે, સારા કામમાં, તે ચોક્કસથી આ 3 સ્થાનથી ખબર પડે. તો સુંદર મજાની વાત કરી આજે આપણે ધન સ્થાનની, પૈસાની. આવતીકાલે ફરીવાર કોઈક રસપ્રદ મુદ્દો લાવીશું. હવે વાત કરીશું 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે. મેષ રાશિની વાત કરીએ. તમારા કાર્ય પરિપૂર્ણ થાય, ધાર્યા કામમાં સફળતા મળે, નાણાંનો નવો સ્ત્રોત મળે, મિત્રો સાથે કોઈ સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. ગળાને લગતી સમસ્યા રહે, પ્રોબ્લેમ રહે. કેસરી શુભ કલર, શુભાંક 7. વૃષભ રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો જણાય, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચું. કાલે વૃષભ રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડુંક સાચવજો. અમાસ છે, દિવસ થોડોક જોવાવાળો છે. સપના મોટા જોવાય, સારા કામ થશે. લગ્ન જીવનમાં મીઠાશ રહે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, ધાર્મિક કામ થઈ શકશે. પોપટી શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કોઈ નાની મોટી યોજના સફળ થાય, સાચા કામ થાય. માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે, પરેશાન થઈ શકો છો. મિત્રો સાથે દિવસ સારો અને આનંદમય જશે. મહત્વના કામમાં ચોક્કસથી ધીરજ રાખજો. કોઈ પણ કામ કરો મહત્વનું ધીરજ રાખીને કરજો. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. બાકીની 3 રાશિ, કર્ક, સિંહ, કન્યાની વાત કરીએ. કર્ક રાશિ વાળા માટે ચિંતા માનસિક ખલેલ પહોંચાડે, માનસિક રીતે થોડાક ડિસ્ટર્બ રહો. અમે અમાસ છે, ચંદ્ર સ્વામી છે, કાલે ચંદ્ર આકાશમાં નહીવત હશે. કર્ક રાશિ કાલે એકદમ મગજ શાંત રાખજો. વસ્તુ ઊંધી આવી શકે છે. વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવે. કોઈ જાદુ, આમ અચાનક કોઈ મિરેકલ થઈ ગયો હોય તેવો અનુભવ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને ઉધાર કોઈની પાસે લેવું નહીં કે આપવું નહીં. કામમાં પ્રગતિ થાય. ઉતાવળે કોઈ નિર્ણય ના લેવાય. જીવનસાથી જોડે મતભેદ થાય. પીળો શુભ કલર, શુભાંક 5. કન્યા રાશિની વાત કરીએ તો શેર બજારમાં લાભ થાય, ફાયદો થાય, અણધાર્યા લાભ થઈ શકે છે. મહેમાન આવી શકે તેમ છે. આર્થિક બાબતમાં સુધારો જણાય. શુભ કલર લીલો, શુભાંક 8 રહેશે. તો આ વાત કરી આપણે કન્યા રાશિની. હવે આપણે આપણા દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા ફોન કોલની આપણે વાત કરીશું. સર્વપ્રથમ આપણે પહેલા કોલરને જોડીશું અને તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, બોલો. જય શ્રી કૃષ્ણ. અને હું શું કહું છું કે મારે લાઈટ નથી તો ફોન ના કરતા. લાઈટ નથી, ફોન લાગી ગયો છે પણ. ખૂબ સરસ, બોલો શું પ્રશ્ન છે આપનો? એટલે પ્રશ્ન શું છે કે મને મારી જન્મ બસ છે 11/4/67. સમય? અને સમય સાંજે 6 થી 6:30.
શું પ્રશ્ન છે એમ બોલો. થર્ડ ચકલાસી છે અને સમય પ્રશ્ન એવો છે કે મારે શારીરિક તબિયત છે ને મણકાની અને નસોની સ્નાયુઓની નસોની પગ આખો કમરથી પગ બધું રહી ગયું છે. ડોક્ટરે સલાહ આપી તો સર્જન કરાય તો મારી કુંડળીમાં સર્જરીનો યોગ છે કે દવાથી મળી જાય તો સારું એવું. જો સૂર્ય શનિ જોડે છે બેન, એટલે સૂર્ય શનિ હું બધાને કહું છું, શનિ સ્નાયુઓની સમસ્યા આપે ને આપે. એમાં સૂર્ય શનિ જોડે છે એટલે સર્જરીના યોગ 100% બનેલા છે, એ બી લગ્નના સ્થાનમાં છે. એટલે બેન બને એટલે સર્જરી કરાવવી પડે એવું લાગે છે, કારણ કે સૂર્ય શનિ છે, મંગળ કેતુ બી છે. પણ સર્જરીથી રાહત થાય તે માટે શું કરવાનું, તો રોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કાળા તલ નાખીને. શનિ અને સૂર્ય પિતા પુત્ર છે. કાળા તલ નાખીને રોજ સૂર્યનારાયણને જળ ચડાવો, સૂર્યના 12 નામ બોલો, ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો હેલો જી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. બોલો. મારે બાબાનું પૂછવાનું. બાબાની જન્મ તારીખ 28/3/1999. 27 28 28/3 1999. સમય બપોરે 2:40. બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. જો રવિવારનો દિવસ, સિંહ રાશિનો ચંદ્ર, કર્ક લગ્ન, મઘા નક્ષત્ર, 12ની તિથિ છે. હવે કુંડલીમાં લગ્નમાં રાહુ છે, શુક્ર શનિ 10મા સ્થાનમાં છે, એટલે કહેવાય ને માણસને લાઈફમાં સ્ટેબિલિટીના પ્રોબ્લેમ રહે, એક જગ્યાએ સ્થિર ના રહી શકે, નાના મોટા કોઈ લગ્ન જીવનમાં કે નોકરીમાં તકલીફ હોય ને હોય જ 100%. શું કરવાથી લાભ થાય? એક શ્રીયંત્રની રોજ એ પૂજા કરે, રોજ શ્રીયંત્ર, એક સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો, તેની પર બાબાને કહો રોજ જે ગુલાબ અને લાલ કંકુ રોજ ચઢાવવાનું રાખે, શ્રીયંત્રના મંત્ર જાપ કરે, ઓમ શ્રીંગ શ્રીએ નમઃ એનો મંત્ર છે, તો એ મંત્ર જાપ કરે, ચોક્કસથી લાભ થશે. આટલું ખાસ કરાવજો, પ્રભુ લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હાજી, હા બોલો. જન્મ તારીખ 3/1/86. સમય જન્મ સ્થળ સમય 3 થી 4 ની વચ્ચે. બપોરે? હા બપોરે. ને જન્મ સ્થળ કોલકી. અને ભાઈના મેરેજ નથી થયા તો હજી ક્યારે થશે, કેટલો ટાઈમ લાગશે મારે? લગ્નમાં પ્રોબ્લેમ હોય, જો તમને બતાવું. કન્યા રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, હસ્ત નક્ષત્ર, 8મની તિથિ. શનિ 7મા સ્થાનમાં, પત્નીના સ્થાનમાં શનિ વૃશ્ચિક રાશિનો થઈને બેઠો છે ને એનો શક્તિ મંગળ કેતુ 6ઠ્ઠા સ્થાનમાં તુલા રાશિનો છે. એટલે તમે સમજો કે જે 7મા સ્થાનનો એટલે લગ્નનો સ્વામી છે તેની શક્તિ 6ઠ્ઠે ગઈ છે, અને 6ઠ્ઠે મંગળ કેતુ ખાડે બેઠેલા છે, અને પણ એના શત્રુના રાશિના. શનિ મંગળની ઉપાસના કરે, એક મંગળનું યંત્ર રાખે એની પાસે, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરે. શનિનો રત્ન એમેથિસ કરીને રત્ન આવે છે, ચાંદીની ધાતુમાં ધારણ કરાવો, ચોક્કસથી લાભ થશે. આટલું કરશે, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હાજી, હા બોલો, મોટેથી બોલજો બેન જરા. હેલો હા અવાજ આવે છે, બોલો હવે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેવો લાગે છે આપનો કાર્યક્રમ? બહુ સરસ લાગે છે. કેટલા વર્ષોથી હું તો જોઉં છું, પહેલેથી જ. આપનો કાર્યક્રમ છે, મારો નહીં. આ તમારા લોકોનો કાર્યક્રમ છે, તમારા માટેનો કાર્યક્રમ છે. કાર્યક્રમ આવે છે. જી સાહેબ, શું આપની સેવા કરી શકીએ અમે? બોલો બેન. મારે મારા બાબા વિશે પૂછ્યું. શું છે બાબાની જન્મ તારીખ એમ કહો. મારા બાબાની જન્મ તારીખ છે 11/11/29 બપોર. નહીં, જન્મ તારીખ બોલો પેલા. જન્મ તારીખ 14/12/96. હા, 14/12/96, 11/12/96, 11/29. સમય બોલી ગયા, સ્થળ બોલો. સ્થળ છે ઉના તાલુકાનું ગામ. શું પ્રશ્ન છે બોલો. જો એને મંગળ છે, લગ્નમાં સમસ્યા રહેશે જ. લગ્ન યોગ ક્યારે? પણ મેં તો પહેલા કહી દીધું ને, લગ્નમાં સમસ્યા રહેશે જ. એને મંગળ છે, એ બી ક્યાંનો? શત્રુના ઘરનો. એટલે આપણે અમુક તો કુંડલી જોઈને કહી દે પ્રશ્ન આ જ હશે. એટલે મંગળ છે. બીજું શનિ કેતુ બીજે છે, એટલે એ પણ પ્રોબ્લેમ કરાવે. મંગળનું કોઈ નિદાન નહીં. 28-30 થાય એટલે શાંતિથી લગ્ન કરે, એ જ એનો ઉપાય.
મંગળનું યંત્ર રખાય, મંત્ર જાપ કરાય તો સામે મંગળવાળી કુંડલી મળી જાય વહેલી તકે, તો એમાં આપણે બેસી શકાય. બાકી 28-30 વર્ષ સુધી ધ્યાન રાખવાનું. બધાને એટલે જ કહું, જેને મંગળ હોય મંગળનું યંત્ર રાખે, રોજ એની પૂજા કરે, તો કોઈ સામેવાળું પાત્ર કેવું કે 7મે 8મે 12મે મંગળ હોય એવું મળી જાય તો 24 વર્ષે 26 વર્ષે થઈ જાય. બાકી 28 પછી તો છે જ. એટલે ધ્યાન રાખવાનું. તમે પણ આટલું કરાવો, પ્રભુ લાભ થશે. ચલો, હવે સુંદર મજાની વાતો કરી તમારી જોડે. બાકીની જે રાશિવાળા છે લોકો ક્યારના બિચારા આપણા ટીવી સામે બેઠા છે, એ લોકોને ન્યાય આપીએ. તુલા રાશિની વાત કરીએ. પરિવારના સભ્યોની કાળજી લેવી, પારિવારિક કોઈ ઝઘડો ના થાય કાલે ધ્યાન રાખે. મનમાં મૂંઝવણ રહ્યા કરે, નાની મોટી માનસિક રીતે મૂંઝવણ રહ્યા કરે. લઘુ ઉદ્યોગવાળાને સંભાળવું, કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ, ધન પ્રાપ્તિ માટે દિવસ સારો સુંદર છે. બાળકો પાસેથી સારા સમાચાર મળે. જીવનસાથી જોડે દિવસ સારો જાય. સમસ્યાનું સમાધાન મળે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહે. ધન રાશિ, ધન સમજી વિચારીને વાપરજો. પૈસા તમારે જ્યાં વાપરવાના છે ત્યાં સમજી વિચારીને વાપરીશું. પ્રેમમાં ઊંડાણ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત પણ થશે. બિનજરૂરી દલીલબાજી કોઈક જગ્યાએ કરતા નહીં. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. બાકીની 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. આર્થિક બાબતમાં ઉતાવળ ના કરવી. કોઈ પણ આર્થિક બાબતમાં ઉતાવળ ના કરશો. વેપારથી લાભ થઈ શકે છે. મદદ થશે. પગમાં દુખાવાની અથવા તો સોજાની સમસ્યા નાની મોટી પરેશાન કરી શકે છે. ભૂરો શુભ કલર, શુભાંક 3. કુંભ રાશિ, કામનું દબાણ બેચેન કરે. પૈસાનો વ્યવહાર બને એટલે ઓછો રાખવો. નવું સાહસ થાય. તબિયત સાચવવી. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિની વાત કરીએ. સંબંધોમાં ગેરસમજ દૂર થાય. માતા પિતાના આશીર્વાદથી લાભ થઈ શકે છે. કઠિન પરીક્ષા તમારા માટે છે. કાલે શાંતિથી દિવસ પસાર કરજો. કોઈની જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. સમય ખોટો ના વેડપશો. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો આ વાત કરીએ આપણે મેષથી મીનની 12 રાશિનું રાશિ ભવિષ્ય. હવે જેનો કાલે જન્મદિવસ છે ભાઈ, 16/5/2026 કેવું રહેશે એનું આવનારું વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ. ધ ફૂલ. ધ ફૂલનું ટેરોટ શું સૂચવે છે? કાલે જેનો પણ જન્મદિવસ છે, બધા શાંતિથી સમજી વિચારીને ડિસિઝન લેવાના છે. 100 વાર વિચારજો, પણ એક ડિસિઝન જે લઈ લીધું પછી તેની પર સ્ટેબલ રહેજો. આગળ વધીશું, ઉપર આવીશું, પણ કોઈની નજર ના લાગે અથવા તો કોઈ એવું ત્રાહિત વ્યક્તિને બધું કહેવાનું નથી. ટૂંકમાં બંધ મુઠ્ઠી રાખવાની છે. ખાસ ધ્યાન. ત્રીજી વસ્તુ કે જીવનમાં ક્યારે પણ અભિમાન નથી લાવવાનું. આ વસ્તુ છે ને, આ કાર્ડ હું પણ આનું આવી ગયું. જો હું પણ આ વર્ષે આવી ગયું તો જે તમે ઉપર જાઓ છો ને સીધા હું પણ ના લાવતા. બને એટલી લોકોની મદદ કરજો. આ વર્ષે સેવા કરજો. કુદરતનો સાથ તમારી જોડે જ છે, જેનો પણ કાલે જન્મદિવસ છે. પણ રોજનું એક સારું કાર્ય કરવાનો સંકલ્પ લઈને આગળ વધજો. વર્ષ સારું લાભદાયી રહેશે. સોનામાં સુગંધ ભળે તે માટેનો આપણે સુંદર મજાનો પ્રયોગ કીધો છે. રોજનું એક સારું કાર્ય તમારી ઉપર છે, તમે શું કરો છો, પણ એક સારું કામ નિસ્વાર્થ ભાવે કરજો. વર્ષ સારું જશે, ટોપ ઉપર પહોંચશો. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે આજે આપણા કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવોમાં આનંદ થયો, મજા આવી. આશા રાખું છું તમને પણ આ કાર્યક્રમ નિહાળવાની મજા આવતી હશે. આવતીકાલે આપણે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.